લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે અને અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। કેટલાક બેફામ અને બેદરકાર વાહન ચાલકોની ભૂલના કારણે નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે। ક્યારેક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું તો ક્યારેક વધુ ઝડપે વાહન હંકારીને માર્ગ સુરક્ષાને જોખમમાં મૂકવામાં આવતી હોય છે। તાજી ઘટનામાં કલાલીથી દરબાર ચોકડી તરફ જવાના માર્ગ ઉપર વધુ ઝડપે દોડતી બાઇકના કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે। મળતી વિગતો મુજબ ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાઇક ચાલક બેફામ રીતે વાહન હંકારતો હતો, જેના કારણે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ પણ જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હતી। અકસ્માત બાદ સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોનું માનવું છે કે આવા બેફામ બાઇક ચાલકોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। રહેવાસીઓ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ગાડી